यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। माते उतरे मानी
દિશાએ માના કુમકુમ પગલાઓમાં દશે દિશાએ માના કુમકુમ પગલાઓમાં પૃથ્વી ઉપર તારાય જવાળામાં વિધાતા વિશ્વ માતાની ઉતરે આરતી હો માં વિશ્વ માતાની ઉતરે આરતી હો માં હે પૃથ્વી ઉપર તારાય જવાળામાં વિધાતા વિશ્વ માતાની ઉતરે આરતી હો માં વિશ્વ માતાની ઉતરે આરતી હો માં હે વિશ્વંભરી માની અંબર આરતી હો માં વિશ્વંભરી માની અંબર આરતી હો માં ત્રણે લોકોમાં ઉતરે આરતી હો માં ત્રણે લોકમાં ઉતરે આરતી હો માં લાખ લાખ દીવડે અંબર આરતી હો માં ત્રણે લોકમાં ઉતરે આરતી હો માં ઓમ નમો દેવે મહાદેવે શિવાય સતતમ નમઃ નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્રણતા સમતા महापात्रं शरणवेणमं शरणे पदं मुखे वेदं त्रिलोकम् एकपूर्णपुरुषं विश्वं मादर्शनं मम नेत्रं धणिधारं धरणीधरम् सुखं स्वरूपम् आनन्दरूपं बोले मुखं वाणी अमृतं सत्य अवतारं स्वयं धर्मं कर्मं स्वयं धर्मं कर्मम्
શિશુના વિલાપો વિશ્વંભરી માતા તમે ભવ દુઃખ કાપો હે મા કર્મ જન્મ કથની કરતા બહુ વિચારું આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું કોને કહું કઠણ યોગ તણો બળાપો વિશ્વંભરી માતા તમે ભવ દુઃખ કાપો અરે હું કામ ક્રોધ મદ ને મોહ થકી છકેલો આડંબરે અતિ ઘણો મદથી બકેલો દોષો થકી દુષિત ના કરે માફ પાપો વિશ્વંભરી માતા તમે ભવ દુઃખ કાપો વિશ્વંભરી માતા બહુ ભૂલ થઈ જ મારી આ જિંદગી થઈ મને અતિશયકારી દોષો પ્રજાણી સઘળામાં તવ છાપ છાપો વિશ્વંભરી માતા તમે ભવ દુઃખ કાપો ખાલી ન કોઈ સ્થળ છે વિણ આપ ધારો બ્રહ્માંડમાં અણુ અણુ મહિમા સતારો શક્તિ નમા ગણવાય ગણિત માપો વિશ્વંભરી માતા તમે ભવ દુઃખ કાપો પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો ખોટો ખરો ભાતેશ્વરી પણ હું તમારો જાણ્યાંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો વિશ્વંભરી માતા તમે ભવ દુઃખ કાપો અંતર વિશે અધિક ઉર્મિત તાપ જનેતા ગાવો સ્તુતિ
मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूर्मा ते संदोस्तकर्मणि। ગીતા એ માં છે. માં કહે છે તારો કર્મ કરવામાં જ અધિકાર છે. તું કર્મ કરે છે એ જ તારો અધિકાર છે. ફળની આશા રાખ્યા વગર તું તારું કર્તવ્ય કર્મ કર અને હું યોગ્યતા પ્રમાણે ફળ આપીશ. માટે તું આગળ વધ. હું સાથે જ છું. ડર ન રાખ. તું હિંમતથી આગળ વધ. હું બધું સંભાળી લઈશ. તું માત્ર નિમિત્ત છું. हे मा विश्वम्भरी हे मा विश्वम्भरी हे मा शिव माता महामंगलेश्वरी अखिल विश्वनी विश्वम्भरी हे मा विश्वम्भरी हे मा विश्वम्भरी। બોલો સમગ્ર વિશ્વનું ભરણ પોષણ કરનારી, વિશ્વ વિધાતા, સૃષ્ટિનું સર્જન પાલન અને સંહાર કરનારી માં વિશ્વંભરી માતની જય. जय मां विश्वम्भरी। या देवी सर्वभूतेषु सर्वोपरि शक्ति रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। આજે અમુક લોકો આવીને એવું કહે છે કે આ જગતમાં કોઈ દેવી શક્તિ છે જ નહીં. શું ખરેખર આ જગતમાં કોઈ શક્તિ નથી? તો મારે એમને એ પ્રશ્ન પૂછવો છે કે તો આ સૂર્યને રોજ સમયસર કોણ ઉગાડે છે? ચંદ્ર એની ગતિમાં ક્યારે અટકતો નથી, તો એને માર્ગ કોણ બતાવે છે? આ જમીનમાં એક નાનું એવું બીજ નાખીએ અને વિશાળ વૃક્ષ બની જાય,
તો એમાં તો વળી કઈ અદ્રશ્ય શક્તિ કામ કરી રહી છે? એક મશીન ચાલતું હોય તો એની પાછળ એન્જિનિયર કામ કરે છે એવું આપણે કહીએ. તો આ બ્રહ્માંડ જેવું અતિ જટિલ અને સુવ્યવસ્થિત તંત્ર ચાલી રહ્યું છે, તો એની મેળે જ ચાલે છે એવું કેવું સમજદારી છે કે મૂર્ખતા? આજે બ્રહ્માંડમાં એક પણ ગ્રહો ટકરાતા નથી. આપણા શરીરમાં અસંખ્ય કોષો નિયમિત રીતે કાર્ય કરે છે. આપણું હૃદય ક્યારે એક પણ ક્ષણ માટે અટકતું નથી. તો આ બધું સ્વયંભૂ છે કે મહાશક્તિનું સંચાલન? શક્તિના અસ્તિત્વને નકારવું એ તો સૂરજને આંખ બંધ કરીને અંધારું છે એવું કહેવા સમાન છે. જેમ પવન દેખાતો નથી પરંતુ એને અનુભવ કરી શકાય ને, એવી જ રીતે આ શક્તિ દેખાતી નથી પરંતુ એ સર્વત્ર છે. કહેવાય ને કે અણુએ અણુમાં શક્તિ છે. શક્તિ વગર આ સૃષ્ટિનું એક તણકલું હલી પણ ન શકે. આપણે બીમાર પડ્યા હોય તો આપણે શક્તિ વગર ઊભા પણ ન થઈ શકીએ. શક્તિ વગર આપણે સૌ શૂન્ય છીએ. તો હવે આ મહાશક્તિ છે કોણ કે જેને આટલી સુંદર સૃષ્ટિની રચના કરી? તો કે અખિલ બ્રહ્માંડમાં અનંત રચના કરનારા, આદિ અનાદિ, કર્મ નિયંતા, મોક્ષદાતા, પરાશક્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને ઉત્પન્ન કરીને એને સર્જન, સંવર્ધન અને સંહારનું કાર્ય સોંપનાર મહામાતા આમાં વિશ્વંભરી છે. હવે આ માએ જ આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે એમાં તો વળી કેટલી વાસ્તવિકતા છે. તો આપણે આદિ અનાદિકાળથી એક સ્તુતિ ગાતા આવ્યા છીએ. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યાધરી હૃદયોમાં વસજો વિધાતા. આના વિશે તો બધાને ખબર જ છે ને. એ જ આ પરાશક્તિ, સુપ્રીમ પાવર, સર્વસત્તાધીશ, વિશ્વ વિધાતા, ભાગ્યના દેવી આમાં વિશ્વંભરી છે. હવે આ માયા સૃષ્ટિનું સર્જન કર્યું એ પ્રશ્નનો જવાબ કઈ રીતે મળ્યો? તો કે આટલા મોટા પ્રશ્નનો જવાબ મેળવનાર વિરલ વ્યક્તિત્વ, કર્તવ્યનિષ્ઠ ધરતી પુત્ર શ્રી મહાપાત્ર કે એમનું દિવ્ય જીવન કેવું હશે કે જેમણે સાક્ષાત સર્જનહારને આ ધરા પર ઉતાર્યા. તો કે નાનકડા એવા ગામમાં રહેતા દિવ્ય આત્મા, નામે વિઠ્ઠલ વીર, કે જેમનું પરમ લક્ષ્ય હતું કે આ સમગ્ર દેવી દેવતાઓમાં સર્વશ્રેષ્ઠ કોણ છે? આટલી સુંદર સૃષ્ટિની રચના કરી હે. નદી, નદી, નાણા, ઝરણા, તળાવ, બ્રહ્માંડ, આપણે મનુષ્ય જીવને રચ્યો, પશુ, પક્ષીઓ, ગ્રહો, નક્ષત્ર, આટલું સુંદર સર્જન કરનાર કોણ છે? મારે એમને ઓળખવા છે, મારે ત્યાં સુધી પહોંચવું છે. અને ત્યાં સુધી પહોંચવા માટે, એમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એમણે માત્ર એક જન્મનું નહીં હો, 7 જન્મનું સત્કર્મનું બેલેન્સ ભેગું કર્યું. આર્થિક, સામાજિક, રાજકીય, શારીરિક, માનસિક, કૌટુંબિક, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા જેવી 16 આકરી અને અઘરી કસોટીઓનો સામનો કર્યો. આપણે મુખ્યમંત્રી સુધી પહોંચવું હોય તો આપણે કેટલી લાંબી પ્રોસેસ થાય ને, કેટલા કાગળિયા કરવા પડે, કેટલી સિક્યુરિટીમાંથી પાર નીકળવું પડે ને. તો આ તો શ્રી મહાપાત્રની સ્વયં મહાસત્તા, મહાશક્તિ ત્યાં સુધી પહોંચવું હતું. તો એ મહાશક્તિ પણ પારખા તો લઈને કે આ વ્યક્તિમાં પાત્રતા કેટલી છે આ સત્યને ઓળખવાની, આ સત્યને સ્વીકારવાની. આ 16 કસોટી બાદ પણ હજી માને એમ થાય છે કે મારે હજી એક કસોટી કરવી છે. એટલે એ શ્રી મહાપાત્રની ચારિત્રની કસોટી કરે છે કે જેમાં મોટા મોટા ઋષિ મુનિઓ, તપસ્વીઓ પણ ડગી ગયા હોય એવી માં વિશ્વંભરી શ્રી મહાપાત્રની કસોટી કરે છે. અને એમાંથી પણ શ્રી મહાપાત્ર પવિત્ર રીતે, પૂર્ણ રીતે પાર ઉતરે છે. એ જ્યારે કસોટી લીધી હતી ને, દિવસ એટલે કે તારીખ 6/9/1999 સોમવાર ને સવારે 11:45 માએ 18 વર્ષની સુંદરીનું રૂપ ધરીને શ્રી મહાપાત્રની ચારિત્રની કસોટી કરી હતી. હવે કસોટી થઈ એટલે પરિણામ તો મળે. આખરે પરિણામની ઘડી આવી. તારીખ 13/9/1999 સોમવાર અને સવારને 11:45 માં પ્રથમવાર નિર્ગુણ નિરાકારમાંથી સગુણ સાકાર થઈને આકાશમાંથી પંચકર્મી રથડે બિરાજમાન થઈને એ આ ધરા પર આવે છે. મહાશક્તિ આ ધરા પર આવે એટલે વાતાવરણ કેવું હશે કલ્પના તો કરીએ.
હે ઓમ નામનો દુદુંભી અવાજ ચારે દિશામાં ફેલાઈ જાય છે, અસંખ્ય સૂર્યોનું તેજ ચારે દિશામાં ફેલાઈ જાય છે, વૃક્ષો ઝૂકી જાય છે, પ્રકૃતિ સ્તબ્ધ થઈ જાય છે. એક વખત કલ્પના કરીએ કે વાતાવરણ કેવું હશે. માં પ્રથમવાર આ ધરા પર આવીને શ્રી મહાપાત્રને દર્શન આપે છે. હવે આપણને એમ પ્રશ્ન થાય કે આજ સુધી તો માં એક યુગમાં ન આવ્યા ધરા પર, આ કળિયુગમાં શા માટે આવ્યા? તો કે સતયુગમાં ધર્મનું પાલન કરનારા, નૈતિકતાથી આચરણથી જીવન જીવનારા લોકો હતા. પછી આવ્યો ત્રેતાયુગ કે જેમાં સ્વાર્થ વૃત્તિ વધી, ધર્મનો નાશ થયો. એટલે ભગવાન શ્રી રામે જન્મ લીધો, એને ધર્મને ફરીથી ઉજાગર કર્યો. પછી દ્વાપર યુગમાં અધર્મનો સાથ આપનારા વધ્યા, ભક્તિની રાહ પર ચાલનારા ઓછા થયા. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લીધો, એને ધર્મને ફરીથી પ્રસ્થાપિત કર્યો. પણ આજે આ કળિયુગની સ્થિતિ જોઈને તો એવું લાગે છે કે આ કહેવાય ને કે સૃષ્ટિની આત્મા કોઈ નિશબ્દ રુદન રડી રહી હોય. સમયના અરીસામાં જોઈએ તો ડર લાગે છે કે ચહેરા તો માણસના જ છે, પરંતુ માનવતા ક્યાં ખોવાઈ ગઈ છે. માતા પિતાના ચરણોમાં જ્યારે આપણે સ્વર્ગ માનતા હતા, આજે એ ચરણોમાં અપમાનના કાંટાઓથી લોહી વહી રહ્યા છે. આપણી વૈદિક સનાતન સંસ્કૃતિ જે માનવને ઊંચાઈ પર લઈ જતી હતી, આજે અંધકારમાં લુપ્ત થતી દીવાદાંડી બની ગઈ છે. પ્રકૃતિ જેની આપણે પૂજા કરતા હતા, આજે ખંડિત થઈ રહી છે. વૃક્ષો બળી રહ્યા છે, નદીઓ રડી રહી છે. કહેવાય ને કે જાણે ધરતીનો શ્વાસ અટકી ગયો છે. ગાય માતા જેને આપણે ભગવાનનો અંશ માનતા હતા, પરંતુ આજે શોષણની સાંકળમાં કેદ છે. આજે ભક્તિના નામે ઢોંગ અને ધતિંગ ચાલી રહ્યા છે. આજનો માનવી સમજણ છોડીને અંધશ્રદ્ધાના દરિયામાં ઊંડે ઉતરી ગયો છે. ધર્મ જે માનવ જીવનની ફરજ હતી, આજે ભૂલાણી છે. હક બધાને યાદ છે, પરંતુ જવાબદારી ભૂલાણી છે. કહેવાય ને કે અધર્મનો તો જાણે રાફડો ફાટ્યો છે અને એની જ્વાળામુખીમાં આખું વિશ્વ સળગી રહ્યું છે. આવી કરુણ સ્થિતિ જોઈને સમગ્ર દેવી દેવતાઓ માને પુકાર કરે છે કે હે માં, હવે આપ જ આ પૃથ્વી પર આવો અને સત્ય, ધર્મ અને કર્મની સ્થાપના કરો. હવે આગળ આપણે અભિનય નિહાળીએ. માં વિશ્વંભરી આવો, દિવ્ય દર્શન દેજો રે. જોને ઓળખી લ્યો આદિ અનંત ને, અને એના પાવન પગલા પૂજાય. હરે રે એવી અંધારી આ આલમ હળાહળ કળયુગમાં. હરે રે મહાપાત્ર થકી મીઠા અમૃત પીરસાય. देजो रे अंधकार हणी है माता, सत ज्ञान देजो रे. मां विश्वंभरी आवो दिव्य दर्शन देजो रे. अंधकार हणी है माता, सत ज्ञान देजो रे. हे विश्व जनन्या माता, मां जगतारी लेजो रे. हे सौतर करता शरणे પડતા તમને પોકારે રે. માતા સદ વિચાર દેજો રે. હે માં અમને ઉગારી લેજો રે.
करावे विराट रूपे दर्शन, महापात्र करावे विराट रूपे दर्शन, विश्वंभरी मातना माता सद्विचार दे जोरे। महापात्र करावे विराट रूपे दर्शन, विश्वंभरी मातना माता सद्विचार दे जोरे। हे मां अमने उगारी ले जोरे। તમે વિશ્વ વિધાતા છો, હે અનંત શક્તિ માતા તમે વિશ્વ નિયંતા છો। હે જય હો મહાશક્તિ તમે વિશ્વ વિધાતા છો, હે અનંત શક્તિ માતા તમે વિશ્વ નિયંતા છો। હે સરજી પાડી સહાર કરી માં આદિ અનંતા છો। हे पराशक्ति भय दुख हरती विश्व कल्याण करती माता सद्विचार दे जोरे। हे मां हमने सद्विचार दे जोरे। महाविश्वंभरी आवो दिव्य दर्शन दे जोरे। अंधकार हणी है माता सत ज्ञान दे जोरे। हे विश्व जनन्या माता मां जगतारी ले जोरे। हे सौ कर करता शरणे पड़ता तमने पोकारे रे, माता सद्विचार दे जोरे। हे मां हमने उगारी ले जोरे। मारो जन्म सफल कर जोरे। महारी जग मां तुम घोर थियो तब मां नव तेज थकी अजवास करे। अग्ने हरती शुभता करती निज अंक लई सिर हाथ धरे। सदकाम सहे सुविचार वदी सदगुण कही युर ज्ञान भरे। उपदेश परे जुग जीव जीवे तब तो भवती तत् काल तरे। तब तो भवती तत् काल तरे। तब तो भवती तत् काल तरे। સર્વ દેવી દેવતાઓના પોકાર સાંભળીને અને શ્રી મહાપાત્રના 7 જન્મના સત્કર્મના બેલેન્સથી પ્રસન્ન થઈને માં વિશ્વંભરી પ્રથમવાર નિર્ગુણ નિરાકારમાંથી સગુણ સાકાર થઈને આ ધરા પર આવે છે। જ્યારથી આ સૃષ્ટિની રચના થઈ ને ત્યારથી સત્ય અસત્યનું યુદ્ધ ચાલતું આવે છે। જ્યારે જ્યારે સતધર્મનો નાશ થયો, અધર્મ ફેલાણો, વૈદિક સનાતન સંસ્કૃતિ વેરવિખેર થવા લાગી, ત્યારે કોઈ ના કોઈ દેવી દેવતાએ અવતાર લેવો જ પડે છે। કહેવાય ને કર્મયોગી યાતિ પરામ ગતિ। ગીતામાં પણ કહ્યું છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે। આવા જ એક યુગ પુરુષ કર્મયોગી શ્રી મહાપાત્ર કે જેમણે પોતાના સત્કર્મના બેલેન્સના આધારે એમને માને મેળવ્યા છે। વિચાર તો કરીએ કે શ્રી મહાપાત્ર કોણ હશે કે જેમણે સાક્ષાત સર્જનહારને આ ધરતી પર ઉતાર્યા। ભાગ્યના વિધાતા કર્મના દેવી બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ જેને આધીન કાર્ય કરતા હોય એ મહાશક્તિને જો આ ધરા પર આવવું પડ્યું હોય તો એ વ્યક્તિ કોઈ સામાન્ય હોય ખરા? નહીં, એને સામાન્ય સમજવાની ભૂલ પણ ન કરીએ। આટલા મોટા પદને પ્રાપ્ત કર્યા પછી પણ એ નાનામાં નાના થઈને રહે છે, દરેકને સમાન વિચારો આપે છે। કેવડી એમની મહાનતા!
એમની મહાનતાનું હજી એક જીવંત ઉદાહરણ આપું. જ્યારે માએ શ્રી મહાપાત્રને દર્શન આપ્યા ત્યારે એમની વચ્ચે 45 મિનિટનો દિવ્ય સંવાદ થયો. ત્યારે મા એમ કહે છે કે હું તારાથી અતિ પ્રસન્ન છું, માંગ દીકરા માંગ, જે કહે ને તે આપું. ત્યારે શ્રી મહાપાત્ર એવું કહે છે કે હે માં, હું તો કર્મયોગી છું, હું શું માંગુ? મારી પાસે તો બધું જ છે, મારે કંઈ જ જોતું નથી. છતાં માં એમ કહે છે કે મારી પ્રસન્નતા ખાતર તો કંઈક માંગ. ધન દોલત સુખ સંપત્તિ વૈભવ જે માંગે તે આપું, અને આપે પણ છે. ત્યારે શ્રી મહાપાત્ર એમ કહે છે કે હે માં, આ જગતમાં સર્વ જીવો પોતાના જીવાત્માનો ઉદ્ધાર કરી શકે એ માટેની એક તક આપો, અને હું આ જગતમાં સર્વશ્રેષ્ઠ પાત્ર બનું. વિચાર તો કરીએ શ્રી મહાપાત્રની કેવડી મહાનતા કે એને આપણા બધા માટે માંગ્યું, એમના કે એમના પરિવાર માટે નહીં. આપણી સામે ભગવાનનો ભાવ હોય તો આપણે સૌથી પહેલા તો આપણું કરીએ ને, પણ આ શ્રી મહાપાત્ર છે જેઓ સામાન્ય નથી. એ સમયે એમની સમક્ષ સમગ્ર સૃષ્ટિના સર્જનહાર ઊભા હતા, ત્યારે એમને હું માંગ્યું આપણા બધા માટે કે આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી શકીએ. ત્યારબાદ શ્રી મહાપાત્ર માને એવું કહે છે કે મારે માં થોડુંક ખેતીનું કામ બાકી રહી ગયું છે, એ હું પૂરું કરી લઉં, પછી આપણે પાછા મળીએ અને વાત કરીએ. ત્યારે માં અતિ પ્રસન્ન થાય છે અને કહે છે કે તારી સમક્ષ સમગ્ર સૃષ્ટિના સર્જનહાર ઊભા છે, એ સમયે પણ તું તારી કર્તવ્ય નિષ્ઠાને ભૂલ્યો નહીં. વાહ દીકરા, શાબાશ, એમ કહીને એની પીઠ થપથપાવે છે અને કહે છે કે તું જગતમાં સર્વશ્રેષ્ઠ પાત્ર તો છો જ, પણ તું મહાપાત્ર છો. અને માં સ્વયં એમના મુખેથી મહાપાત્રના નામથી બિરદાવે છે. આપણે અહીંયા કહો કે ખાલી આપણે વાહ થપથપાવીને કીધું હતું કે બહુ સરસ કાર્ય કર્યું, આપણે એમ થાય ને આવો મેં તો કર્યું. આ તો મહાશક્તિ જો મહાપાત્રની પીઠ થપથપાવતા હોય તો વિચાર તો કરે કે શ્રી મહાપાત્રનું જીવન કેવું હશે. આજની તારીખમાં એનું સત્કર્મ ભૂલ્યા નથી. સતત સત્કર્મ કરીને ખેતી કરીને પોતાનું અને પોતાના પરિવારનો જીવન નિર્વાહ કરી રહ્યા છે. સાદું અને સરળ જીવન જીવે છે. બીજાના અવગુણ ન જોતા દરેકને હસતા મુખે આવકારો આપે છે. જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર દરેક વ્યક્તિને સચોટ માર્ગદર્શન આપે છે. આપણે એક સામાન્ય ગાડી લીધી હોય તો આપણામાં અહંકાર આવી જાય. આ તો શ્રી મહાપાત્રે સાક્ષાત મહાશક્તિને આ ધરા પર ઉતાર્યા, એ પણ પોતાના સત્કર્મે. છતાં પણ આપણી સાથે રહે છે, આપણી સાથે વાતો કરે છે, દરેકને પોતાના અનુભવથી માર્ગદર્શન આપે છે. બધું જ નિસ્વાર્થ ભાવે, વિના મૂલ્યે. મારો અનુભવ છે કે આજ સુધી શ્રી મહાપાત્રે માંગ્યું નથી કે મંગાવ્યું પણ નથી. કોણ કરી શકે આવું? જે પૂર્ણ હોય, જે સંપૂર્ણપણે સમર્પિત હોય ને એ જ કરી શકે. અને એ છે શ્રી મહાપાત્ર કે જે દરેક વાત બોલીને નહીં પરંતુ પ્રેક્ટિકલથી, આચરણથી લોકોને કહે છે. આજે અસંખ્ય ઘરોને અંધશ્રદ્ધામાંથી મુક્ત કરીને એમના જીવનને હળવા ફૂલ બનાવ્યા છે. અસત્ય સામે પડકાર ફેંકીને સત્યનો સાથ આપી સત્ય માટે સમર્પિત થઈને રાષ્ટ્ર માટે, માતૃભૂમિ માટે કઈ રીતે કાર્ય કરવા એ આજે શીખ આપી રહ્યા છે. આજે આ કળિયુગના અંધકારમાં એ પ્રકાશ બનીને આવ્યા છે અને દરેક જીવોને પોતાના જીવાત્માનો ઉદ્ધાર કરવાની એક અનમોલ તક આપી છે. પણ આ યુગમાં જ નહીં, જ્યારે જ્યારે અધર્મ ફેલાણો છે ને ત્યારે ભગવાને કોઈના કોઈ સ્વરૂપમાં આવીને એને સત્ય ધર્મની જ્યોત પ્રગટાવી છે. હવે ભગવાને અવતાર લઈને કઈ રીતે સત્ય ધર્મની જ્યોત પ્રગટાવી, કઈ રીતે અધર્મનો નાશ કર્યો, એના પર આગળ આપણને વાત કરશે વિશ્વા. જય મા વિશ્વંભરી. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન વિષ્ણુના 10 અવતાર પૃથ્વી પર પાપનો નાશ અને ધર્મના સ્થાપન માટે થયા હતા. અને જ્યારે આ કળી કાળમાં માનવતાને માર્ગદર્શનની તીવ્ર જરૂર છે ત્યારે શ્રી મહાપાત્ર જેવી દિવ્ય આત્માનું અવતરણ અને શ્રી મહાપાત્રનું જીવન કઈ રીતે આપણને સૌને પ્રેરણાદાયી છે
તે વિશે જાણીએ. જેમ ભગવાનના પ્રથમ મત્સ્ય અવતારે પ્રલયથી સૃષ્ટિનું રક્ષણ કર્યું હતું, તેવી જ રીતે આજે શ્રી મહાપાત્રે પણ પોતાના કર્મના તપોબળે સંઘર્ષોથી પાર ઉતરીને મા જગતજનની વિશ્વ વિધાતાને આ ધરતી પર ઉતાર્યા અને આ સમગ્ર સૃષ્ટિનું રક્ષણ કર્યું. જેમ ભગવાનના બીજા કૂર્મ અવતારે સમુદ્ર મંથન વખતે મંદરાચળ પર્વતને પોતાની પીઠ પર ઉઠાવીને સમુદ્ર મંથનને શક્ય કર્યું હતું, તેવી જ રીતે આજે શ્રી મહાપાત્ર સંઘર્ષોનો ભાર પોતાની પીઠ પર ઉઠાવીને આ સૃષ્ટિના સર્જનહાર એવા વિશ્વ વિધાતા માં વિશ્વંભરીના ચૈતન્ય સ્વરૂપના દર્શન આપણને સૌને કરાવ્યા અને આ અમૃત સમાન સત્યનું ભાન કરાવ્યું. જેમ ભગવાનના ત્રીજા વરાહ અવતારે હિરણ્યાક્ષ નામના દૈત્ય પાસેથી પૃથ્વીને પાછી લાવી હતી, તેવી જ રીતે આજે શ્રી મહાપાત્ર આપણી ભૂલાઈ ગયેલી વૈદિક સનાતન સંસ્કૃતિને ફરી ઉજાગર કરી રહ્યા છે. જેમ ભગવાનના ચોથા નરસિંહ અવતારે પોતાના ભક્ત પ્રહલાદને હિરણ્યકશિપુ નામના રાક્ષસથી બચાવ્યો હતો, તેવી જ રીતે આજે શ્રી મહાપાત્ર પોતાના ભક્તોને કાળના મુખથી બચાવવા માટે અનુભવેલું સચોટ અને શુદ્ધ આચરણનું માર્ગદર્શન આપી રહ્યા છે. જેમ ભગવાનના પાંચમા વામન અવતારે દૈત્યરાજ બલિના સ્વર્ગ પરના આતંકથી બચવા માટે દૈત્યરાજ બલિનો અહંકાર તોડવા માટે આ રૂપ ધારણ કર્યું હતું, તેવી જ રીતે આજે શ્રી મહાપાત્ર આપણી અંદર રહેલા રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર જેવા અવગુણો સામે લડવા માટે શબ્દરૂપી 9 મણકાની માળા અને 17 વૈદિક સદગુણો આપ્યા અને જેઓ દરેકના અવગુણો સ્વીકારવા માટે તત્પર છે અને જેઓ જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરાવવા માટે આવ્યા છે. જેમ પરશુરામ અવતારે દરેક રાક્ષસોનો વધ કર્યો હતો, તેવી જ રીતે શ્રી મહાપાત્ર રાક્ષસી અને તામસી વૃત્તિનો નાશ કરી માનવતામાં પ્રકાશ ફૂક્યો છે, આપણને અંધશ્રદ્ધામાંથી મુક્ત કર્યા છે. જેમ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામે આપણને આદર્શ કુટુંબ વ્યવસ્થા શીખવાડી હતી, તેવી જ રીતે આજે શ્રી મહાપાત્રએ કરોડો ઘરોને ઘર એક મંદિર બનાવી મર્યાદા, સદાચાર અને પ્રેમથી જીવન જીવતા શીખવ્યું છે. દરેકના જીવનમાં સદગુણો ભરી આચરણથી અને આનંદથી જીવન જીવતા શીખવ્યું છે. જેમ શ્રી કૃષ્ણએ આપણને સમાજ વ્યવસ્થા શીખવાડી હતી, તેવી જ રીતે આજે શ્રી મહાપાત્રે પણ સમાજમાં કેમ રહેવું, કેવું વર્તન કરવું, કઈ રીતે બોલવું તે શીખવ્યું છે. સમાજ માટે, રાષ્ટ્ર માટે, માતૃભૂમિ માટે કઈ રીતે જીવન જીવી બતાવવું તે શીખવ્યું છે. જેમ ભગવાન બુદ્ધે આપણને ધ્યાનનું મહત્વ શીખવ્યું હતું, તેવી જ રીતે શ્રી મહાપાત્ર કહે છે કે આંખ બંધ કરીને ધ્યાન ધરવા કરતા વધુ અસરકારક છે કે સ્વના જીવનમાં ધ્યાન આપવું. દરેક ક્ષણમાં જાગૃત રહીને ઝીણામાં ઝીણી વસ્તુમાં ધ્યાન રાખીને શાંત મન અને ધીરજતાથી કાર્ય કરતા શીખવ્યું છે. કહેવાય છે કે કલ્કી અવતારનું અવતરણ આસુરી વૃત્તિનો નાશ અને સતયુગના નિર્માણ કરવા માટે થશે અને આજે શ્રી મહાપાત્ર પણ આપણી અંદર રહેલી આસુરી વૃત્તિનો નાશ કરીને સત્ય પથને વિશ્વમાં પ્રસ્થાપિત કરવાનું આ નવયુગનું નિર્માણ હાથમાં લીધું છે. તો કહો, આ યુગ પુરુષ શ્રી મહાપાત્ર કોણ? આ મહાપુરુષને ઓળખી લઈએ. આટલી સુંદર અને અનમોલ તક મળી છે પોતાના જીવાત્માનો ઉદ્ધાર કરવાની, તેને ઝડપી લઈએ. હવે આગળ શ્રી મહાપાત્રએ માં વિશ્વંભરીને કઈ રીતે આ ધરતી પર ઉતાર્યા તેના પર સુંદર અભિનય નિહાળીએ. જય માં વિશ્વંભરી.
અને એનું પૂર્ણ રાખ ધ્યાન હે જે નીતિથી કરે કર્મ અરે રે એને મહાપાત્ર સમજાવે ધર્મ એને મહાપાત્ર સમજાવે ધર્મ પુત્ર કહેવાય એનું વિરલ વિઠ્ઠલ નામ ધરતી પુત્ર કહેવાય એનું વિરલ વિઠ્ઠલ નામ અવની ઉપર ઉતર્યા માના કરી બતાવ્યા કામ ધરતી પુત્ર કહેવાય એનું વિરલ વિઠ્ઠલ નામ ધરતી પુત્ર કહેવાય એનું વિરલ વિઠ્ઠલ નામ અવની ઉપર ઉતર્યા માના કરી બતાવ્યા પુત્ર કહેવાય એનું વિરલ વિઠ્ઠલ નામ ધરતી પુત્ર કહેવાય એનું વિરલ વિઠ્ઠલ નામ અવની ઉપર ઉતર્યા માના કરી બતાવ્યા અવની ઉપર ઉતર્યા માના કરી બતાવ્યા સાત જન્મથી લક્ષ વિઠ્ઠલનો સર્વે શ્રેષ્ઠ કોણ છે અટલ વિશ્વાસ રાખીએ ને સત્યની આ શોધ છે સાત જન્મથી લક્ષ વિઠ્ઠલનો સર્વે શ્રેષ્ઠ કોણ છે એનું વિરલ વિઠ્ઠલ નામ ધરતી પુત્ર કહેવાય એનું વિરલ વિઠ્ઠલ નામ અવની ઉપર ઉતર્યા માના કરી બતાવ્યા અવની ઉપર ઉતર્યા માના કરી બતાવ્યા
विठल नाम अवनी ऊपर उतर्या माना करी बतावे काम अवनी ऊपर उतर माना करी बताव्या काम સતકર્મથી વરેલો વિરલો કોને કેવી વાતડી 10 વરસ રાખી મનમાં માની વાતડી સતકર્મથી વરેલો વિરલો કોને કેવી વાતડી पहल करी शुरुआत पहल करी शुरुआत घर मंदिर थी रे आज पहल करी शुरुआत घर मंदिर थी रे आज अवनी ऊपर उतर्या माना करी बतावे काम એ ધરતી પુત્ર કહેવાય એનું વિરલ વિઠ્ઠલ નામ ધરતી પુત્ર કહેવાય એનું વિરલ વિઠ્ઠલ નામ अवनी ऊपर उतर्या माना करी बतावे काम અવની ઉપર ઉતર માના કરી બતાવ્યા કામ ખારા દરિયામાં મીઠી વીરડી બનાવી એ રે મીઠાશ સૌ માનવે અપનાવી ખારા દરિયામાં મીઠી વીરડી બનાવી એ રે મીઠાશ સૌ માનવે અપનાવી दिवस मां बनिया हो जीव दिवस मां बनिया स्वर्ग समान आधार जीव दिवस मां बनिया स्वर्ग समान आधार अवनी ऊपर उतर्या माना करी बतावे काम ધરતી પુત્ર કહેવાય અરે ધરતી પુત્ર કહેવાય એ ધરતી પુત્ર કહેવાય એનું વિરલ વિઠ્ઠલ નામ ધરતી પુત્ર કહેવાય એનું વિરલ વિઠ્ઠલ નામ અવની ઉપર ઉતર્યા માના કરી બતાવ્યા કામ धरती पुत्र केवाय एनु वीरल विठ्ठल नाम धरती पुत्र केवाय एनु वीरल विठ्ठल नाम अवनी ऊपर उतर्या माना करी बतावे काम અવની ઉપર ઉતર્યા માના કરી બતાવ્યા કામ અવની ઉપર ઉતર્યા માના કરી બતાવ્યા કામ ગરબાના શબ્દો હતા કે 10 વર્ષ સુધી વાત છુપાવી. હવે ઝવેરી હોય એ જ હીરાની પરખ કરી શકે ને, તો આટલી મોટી વાત કેવી કોને?
કારણ કે આ સત્યને પચાવવા માટે લાયકાત જોઈએ. લાયકાત વગર આટલું મોટું સત્ય આપણે પચાવી ના શકીએ ને. આ સત્ય ધૂળમાં ભળતા નકર જરાય વાર ન લાગે. કારણ કે આપણે પહેલા ધોરણનું બાળક હોય અને ડાયરેક્ટ 10મા ધોરણનું જ્ઞાન આપીએ તો એ કોઈ દી શીખી શકે? ધીમે ધીમે એને શીખવાડવું પડે ને. એવી જ રીતે એટલા માટે શ્રી મહાપાત્રએ 10 વર્ષ દરમિયાન પોતાના ઘરથી શરૂઆત કરી, પોતાના ઘરને મંદિર બનાવ્યું. તો હવે આ ઘર મંદિર એટલે શું? તો કે જ્યાં માં વિશ્વાંભરીની વિચારધારાનું સ્થાપન હોય. સ્થાપન એટલે શું? તો કે એક સંકલ્પ, એક પ્રતિજ્ઞા સ્વ સાથે કે હું જીવન જીવવા માટે સદૈવ આદર્શ માર્ગ પસંદ કરીશ. હું હંમેશા સત્યના માર્ગ પર ચાલીશ. હું મારી ફરજોનું પાલન પૂરી નિષ્ઠાપૂર્વક કરીશ. હું પ્રકૃતિના નિયમને આધીન જીવન જીવીશ. હું 9 મણકાની શબ્દરૂપી માળા અને 17 વૈદિક સદગુણોનું આચરણ પૂર્ણપણે કરીશ. આ સંકલ્પ એટલે એનો સંકલ્પ એ આજનું છે સ્થાપન. હવે ઘર મંદિર બનાવતા પહેલા શું કરવું પડે? તો કે વ્યક્તિએ અંધશ્રદ્ધા છોડી શ્રદ્ધાવાન બનીને દારૂ, જુગાર, કુદ્રષ્ટિ વગેરેનો ત્યાગ કરી તન અને મનને પવિત્ર બનાવવા પડે. અહંકારના જૂતા બહાર ઉતારીને વ્યક્તિ પૂજાના નહીં પરંતુ શક્તિ પૂજાના દીવા પ્રગટાવવા પડે. સતત કર્મ કરીને કર્મવાન બનવાની સાધનામાં લીન થવું પડે. કહેવાય ને કે આ ઘર આખું વૈદિક સંસ્કારોની સુગંધથી પવિત્ર બની જવું જોઈએ. જીવનને નિયમિતતા સાથે ઘડવું પડે. વાણી, વર્તન, વિચારોમાં સમતોલતા લાવવી પડે. સવાર સાંજ સાથે મળીને સંઘનિષ્ઠા સાથે માની આરતીના શંખનાદ ગુંજવા જોઈએ. ત્યારે જઈને એક આદર્શ ઘર મંદિર બને. હવે આપણે પ્રશ્ન સ્વને પૂછીએ કે શું આપણું ઘર મંદિર છે ખરા? નથી તો શા માટે નથી? શું ખૂટે છે? એવું આપણે ક્યારેય મંથન કર્યું ખરા? નહીં. કારણ કે આજે આપણે ખોટા રસ્તે ચડી ગયા છીએ. જ્યારે આ જીવાત્મા શક્તિમાંથી છૂટો પડે ત્યારે માને એક વચન આપીને આવે છે કે હે માં, હું સદૈવ તમારા બતાવેલા આદર્શ માર્ગ પર ચાલીને આચરણથી જીવન જીવીને હું મારા જીવાત્માનો ઉદ્ધાર કરીશ. પરંતુ અહીંયા આવીને આપણે બધું જ ભૂલી જાય છે. આજે આપણે આ સાંસારિક ચક્રવ્યૂહમાં એવા ફસાઈ ગયા છીએ કે જેમાંથી બહાર નીકળવાનો કોઈ પાસે રસ્તો જ નથી. જેમ કુરુક્ષેત્રના મેદાનમાં અભિમન્યુને ચક્રવ્યૂહના અંદર પ્રવેશતા તો આવડતું હતું, પરંતુ એમાંથી બહાર નીકળવાનો એની પાસે રસ્તો નહોતો. પરિણામ શું આવ્યું? આજે એ જ પરિસ્થિતિ છે. બધા પાસે જ્ઞાન છે પરંતુ સચોટ માર્ગદર્શન નથી. આજનો માનવી એવું કહેવાય કે પ્રગતિ કરી રહ્યો છે. શું ખરેખર પ્રગતિ કરી રહ્યો છે કે ફક્ત ભાગી રહ્યો છે? જો પ્રગતિ કરતો હોય તો ઘર છે તો શાંતિ કેમ નથી? સુવિધા છે તો સંતોષ કેમ નથી? માહિતી છે પણ તો માર્ગદર્શન કેમ નથી? સાધનો છે તો જીવનમાં સુખ શા માટે ખૂટે છે? આજનો આ યુગ લાઇટ, સ્ક્રીન, કેમેરા, અવાજ વગેરેથી ચમકેલો છે, પરંતુ આ બધામાં આપણા જીવાત્માનો પ્રકાશ ક્યાંક ધૂંધળો પડી ગયો છે. જ્ઞાનનો વરસાદ છે પરંતુ સમજણનું ઝરણું સુકાઈ ગયું છે. આ છે આજના સમયનું સૌથી મોટું સંકટ. આજનો યુગ એવો છે કે જ્યાં ગૂગલ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, AI એવા છે કે જ્યાં માહિતી તો ભરપૂર મળે છે પરંતુ સાચું મૂલ્ય મળતું નથી. અહીં જ્ઞાન તો છે પરંતુ બુદ્ધિથી વિચારવાની સમજણ નથી. આજે માહિતીનો સમુદ્ર સામે જ છે પરંતુ એમાં તરવાની કળા કોઈ શીખવતું નથી. ટેકનોલોજી અને ભૌતિક સુખ સુવિધામાં આજનો યુગ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે, પરંતુ જ્યારે માનવ જીવનમાં સંઘર્ષ આવે ત્યારે શા માટે માનવી ભાંગીને તૂટી જાય છે? જ્ઞાન છે, માહિતી છે, સાધનો છે, પરંતુ જ્યારે આપણે બાળકોને મૂલ્યો અને સંઘર્ષ કરવાની શક્તિ આપવામાં સક્ષમ ન રહ્યા ને તો આ બધું જ ખોખલું રહી જવાનું છે. આજની વાસ્તવિકતા એ છે કે આજે માતા પિતા તેમના સંતાનો માટે બધું જ કરે છે. મોંઘી સ્કૂલોમાં ભણાવે, મોટા મોટા ફોનો આપે, ટેબ્લેટ, સ્પોર્ટ્સ કાર, બાઇક બધું જ આપે, પણ શું આપવાનું ભૂલી જાય છે? સત્ય, સંસ્કાર અને સંઘર્ષ કરવાનું શૌર્ય. આજે બાળક જ્યારે અટકે એટલે એના માતા પિતા તરત એને રસ્તો બતાવી દે છે.
પરંતુ એમને પ્રયત્નોથી આગળ વધાય છે એ શીખવતા નથી. આજે ટેકનોલોજી અને સુખ સુવિધા આપીને માતા પિતા એવું કહે છે કે અમે અમારા બાળકને બહુ બળવાન બનાવી રહ્યા છીએ, પરંતુ આપણે તેને બળવાન નહીં, દુર્બળ બનાવી રહ્યા છે. આપણે એને જીવનની પરિસ્થિતિ સામે ઊભા રહેતા શીખવતા નથી. પહેલાના યુગમાં માતા ગર્ભથી જ સંસ્કાર આપતી હતી, દૂધ સાથે જ શૌર્ય અને સંસ્કાર પીવડાવતી હતી. આજે મૂલ્યો ખૂટ્યા છે. બાળકને શીખવવું હોય તો મોબાઈલ ચલાવતા નહીં, પરંતુ જેમ જીજા માતાએ શિવાજીને તલવાર ચલાવતા શીખવ્યું હતું ને, એમ સત્યનો ક્યારેય સાથ ન છોડવો જોઈએ એ શીખવવું જોઈએ. જીજા માતાએ શિવાજીના ક્યારેય આંસુ નહોતા લૂછ્યા, હાથમાં શસ્ત્ર આપ્યું હતું. અને આવી માતૃશક્તિ ધર્મની સાચી માર્ગદર્શિકા બને છે. રાણી લક્ષ્મીબાઈ કે જેમણે પોતાના પુત્રને પીઠ પર બાંધીને યુદ્ધ કર્યું હતું અને કહ્યું હતું કે ગમે તે થાય ઝાંસી તો નહીં જ આપું. આ યુદ્ધ તેમના રાજ્ય માટે નહોતું, પરંતુ સત્ય માટે, સ્વાભિમાન માટે હતું. એમણે પણ સત્યને ક્યારેય નહોતું છોડ્યું. સત્ય માટે જીવન જીવવું, એને સમર્પિત થવું એ જ સૌથી શ્રેષ્ઠ છે. આજે શ્રી મહાપાત્રના જીવનમાં પણ મૂલ્યો, સંસ્કાર અને શૌર્યના સિંચન સાથે એ સત્યથી પૂર્ણ છે. અને આવા અમર મૂલ્યો એમાં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ દ્વારા દરેક લોકોને આપી રહ્યા છે. આજે શ્રી મહાપાત્ર તો એવું કહે છે કે બાળકને ભણતરની સાથે ઘડતર કરવું પણ જરૂરી છે. એમને શીખવવું જરૂરી છે કે ખરેખર જીવનનું લક્ષ્ય શું હોવું જોઈએ, સત્ય શું છે. શ્રી મહાપાત્ર કહે છે કે બાળકોને સંઘર્ષમાંથી પણ પસાર થવા દેવા જોઈએ, જેથી એમનામાં વિશ્વાસ અને સાહસનું સિંચન થાય. આ માટે સૌ પ્રથમ તો માતા પિતાએ સંઘર્ષ કરવો પડશે, સાહસ કરવું પડશે, સત્યના માર્ગ પર ચાલવું પડશે. ત્યારે બાળકોને જીવંત શીખ આપી શકશે. અને આવા આજે સંસ્કાર મૂલ્યોની જરૂર છે. વીર વિરાંગનાઓની આજે આ સમાજને જરૂર છે. રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, મહારાણા પ્રતાપ, વીર શિવાજી, આવા વીર વિરાંગનાઓ ત્યારે જ જન્મ લેશે આ ધરા પર જ્યારે માતા પિતા આદર્શ જીવન જીવશે. માતા પિતાએ એમના બાળકોનું ઘડતર પાયામાંથી કરવું પડે, કારણ કે પાકા ઘડે કાંઠા ન ચડે. કારણ કે બાળક છે ને જોયેલું કરતા, બોલેલું કરતા જોયેલું વધારે ઝડપથી ગ્રહણ કરે. માતા પિતાએ ઉદાહરણ બનવું પડશે. દરેક કાર્ય સ્વયં પહેલા કરવું પડશે, એટલે બાળકમાં આપોઆપ સંસ્કારનું સિંચન થશે. હવે આગળ ચરિત્ર નિર્માણ પર વાત કરશે આપણને ફેનીબેન. જય મા વિશ્વંભરી. માટી જો ચપ્પલને ચોટીને આવે તો તે ઘરના ઉમરા સુધી જ આવે છે, પરંતુ તે માટી જો માટલું બનીને આવે તો તે ઘરના પાણિયારે પૂજાય છે. તેવી જ રીતે વ્યક્તિનું નહીં, પરંતુ તેના ચારિત્ર્યનું મૂલ્યાંકન કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિના સારા જીવન ઘડતરનું નિર્માણ તેના પાયાના સંસ્કારોથી જ થાય છે. શ્રી મહાપાત્રના માતા લાડુબાનું જીવન ઘડતર કેવું હશે કે જેથી આજે શ્રી મહાપાત્રએ પોતાના સત્કર્મોથી સાક્ષાત માં વિશ્વંભરીને આ પૃથ્વી પર ઉતાર્યા છે. શ્રી મહાપાત્ર કહે છે કે શિક્ષણ અને કેળવણી એ દરેક યુગની જરૂરિયાત છે, તેની સંદેહ છે. પરંતુ યુગ કોઈ પણ હોય, માનવીનું સારું જીવન ઘડતર એ એક પાયાની જરૂરિયાત છે. તેવી જ રીતે આ મા વિશ્વંભરીએ શ્રી મહાપાત્રની છેલ્લી, આકરી અને અટપટી 17મી કસોટી કરી હતી, તે પણ ચારિત્ર્યની જ હતી. પરંતુ શ્રી મહાપાત્રનું ચારિત્ર્ય લોખંડ કરતાં પણ વધારે મજબૂત હતું. તેથી તેઓ તેમાંથી એક પણ પ્રકારનો દાગ લગાડ્યા વગર પાર થયા હતા. આજના સમયમાં શિક્ષણ માટેની મોટામાં મોટી ફરિયાદ એ છે કે તે ફક્ત ને ફક્ત બાળકોની યાદશક્તિની જ પરીક્ષા લે છે.
આજે એવા સમયમાં શ્રી મહાપાત્ર નાના નાના બાળકોમાં યોગ્ય સંસ્કારોનું સિંચન કરવા માટે તેના માતા પિતાને યોગ્ય સમજણ અને વિચારધારા આપી રહ્યા છે. કારણ કે જો માતા પિતાનામાં પોતાનામાં જ યોગ્ય સમજણ નહીં હોય તો તે ફક્ત ને ફક્ત પોતાના જ્ઞાનથી જ પોતાના બાળકોને ગમે તેટલા સંસ્કારો આપશે, પરંતુ તે કામ લાગશે નહીં. આજના સમયમાં માતા પિતાનામાં પોતાનામાં જ જીવન જીવવા માટેના યોગ્ય પ્રશિક્ષણનો અભાવ જોવા મળે છે. તેથી જ તો બાળકોના જીવન ઘડતરનો પ્રશ્ન વધુ ને વધુ વિકરાળ બનતો જાય છે. એકવાર એક માતા પિતાએ કહ્યું કે અમે અમારા બાળકને રોજે સાંજે 30 મિનિટ સાથે બેસાડીને જીવન ઘડતર અંગેની વાતો કરીએ છીએ અને તે અમારી વાતો રોજે શાંતિથી સાંભળે છે. પરંતુ જ્યારે સમય એવો આવે ત્યારે તે ગેરવર્તન કરીને અને ઊંચા અવાજે બોલીને પોતાની મનમાની કરે છે. આજે આવી પરિસ્થિતિ દરેક ઘરોમાં જોવા મળે છે. ત્યારે શ્રી મહાપાત્ર કહે છે કે તેનું મોટામાં મોટું કારણ માતા પિતાની અંદર જ પરિપક્વતાનો અભાવ છે. માતા પિતાએ પોતાના આચરણને શ્રેષ્ઠ સાબિત કરવું પડશે. તમે તમારા આચરણથી જ તમારા બાળકોનું શ્રેષ્ઠ જીવન ઘડતર કરી શકો છો. એકવાર એક બહેન પોતાના બાળકને લઈને શાળાએ જતા હતા. ત્યારે તે બાળક રસ્તા વચ્ચે બેસી ગયું અને જીદ કરવા લાગ્યું, કારણ કે તે બાળકને શાળાએ જવું ન હતું. તેથી તેની માતાએ તેને કહ્યું કે ચાલ હું તને આજે ચોપાટી લઈ જાઉં. એમ કહીને તે માતા તેના બાળકને શાળાએ લઈ ગઈ. પછી જ્યારે તે બાળક મોટું થાય ત્યારે હું શાળાએ જાઉં છું એમ કહીને ચોપાટી ન જાય તેની શી ખાતરી છે? આજે શ્રી મહાપાત્રએ પોતાના ઘરથી જ શરૂઆત કરીને પોતાના બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કર્યું છે. કારણ કે અને તેથી જ તો તેમના બાળકો પણ તેમના ઘરે આવનાર સંતાનોમાં વારસામાં મળેલા આ જ સંસ્કારો આપવા માટે સક્ષમ બન્યા છે. આજે તમારું બાળક પોતાના રાષ્ટ્ર, પરિવાર, સમાજ, વૈદિક સંસ્કૃતિ સાથે સતત સંકળાયેલું રહે તેવું તેને આપો. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબ્દુલ કલામને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે તમારા શ્રેષ્ઠ જીવન ઘડતર પાછળ કોને જવાબદાર ગણો છો, ત્યારે તેમણે ઉત્તર આપતા કહ્યું કે હું મારા શ્રેષ્ઠ જીવન ઘડતર પાછળ મારી માતાને જવાબદાર ગણું છું. ત્યારે પ્રશ્નકર્તાએ આશ્ચર્યજનક થઈને પૂછ્યું કે તમારી માતા તો અભણ હતા, તો પછી આ કઈ રીતે શક્ય બન્યું? ત્યારે તેમણે ઉત્તર આપતા કહ્યું કે મારી માતાએ મને જીવનના ખરા નીતિ મૂલ્યનું જ્ઞાન આપ્યું છે. મારી માતાએ મને ગણિત કે વિજ્ઞાનના સિદ્ધાંતો તો શીખવ્યા નથી, કારણ કે તેઓ અભણ હતા, પરંતુ મારી માતાએ મને જીવન વિજ્ઞાનના પાઠ શીખવ્યા છે. આજે શ્રી મહાપાત્ર પણ આપણને જીવન વિજ્ઞાનના ખરા પાઠ શીખવી રહ્યા છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને એક એવું શ્રેષ્ઠ ચારિત્ર્ય નિર્માણ કરીએ કે આપણી આવનારી અનેક પેઢીઓ તેમાંથી શીખ મેળવી શકે અને શ્રી મહાપાત્રના આ પૃથ્વી પરના ફેરાને સફળ બનાવવામાં મદદરૂપ થઈએ અને તેમના દ્વારા કરવામાં આવતા આ કાર્યમાં જોડાઈએ. જય મા વિશ્વંભરી. શ્રી મહાપાત્ર કહે છે કે જો દરેક વ્યક્તિ પોતાની ફરજ પ્રમાણે કાર્ય કરે તો ક્યારે એ કોઈ પ્રશ્ન રહે ખરા? આજે આખું વિશ્વ સળગે છે. શા માટે? કારણ કે આજનો માનવી એની ફરજ ભૂલ્યો છે. શ્રી મહાપાત્રએ આજે એવું કહે છે કે ફરજનું ભાન કરીને પ્રામાણિકતાથી નિષ્ઠાપૂર્વક જો જીવન જીવે તો જીવનમાં કોઈ સમસ્યા જ ન રહે. આપણે જ વિચારે કે એક ઘરમાં 5 વ્યક્તિ હોય અને દરેક વ્યક્તિ પોતાની ફરજ પ્રમાણે દરેક કાર્ય વ્યવસ્થિત કરતા હોય તો એ ઘરમાં ક્યારેય ઝઘડો થાય ખરા? નહીં. પણ આજે ઝઘડો થવાનું કારણ શું? તો કે આપણે હંમેશા બીજાનું જોઈએ છે.
જોઈએ ને, સાસુ વહુનું જોવે, વહુ નણંદનું જોવે, દીકરો બાપનું જોવે ને બાપ દીકરાનું જોવે. આ જ છે કે બીજું કાંઈ? હે, આપણે બીજાના દોષો જોઈએ છે. શ્રી મહાપાત્ર એવું કહે છે કે દ્રષ્ટિ સ્વ તરફ રાખો. તમારા સામે અરીસો રાખો. અરીસામાં કેમ જેવું હોય એવું સ્પષ્ટ દેખાય ને, તો અરીસો રાખો કે હું બીજાને ટોકું છું તો એ કે પેલા મને તો લાગુ નથી પડતું ને, પેલા મારામાં કેટલા અવગુણ છે. એ માટે પેલા દ્રષ્ટિ સ્વ તરફ કરો. હે, આદર્શ જીવન જીવીએ, એવું જીવન જીવીએ કે માને અને શ્રી મહાપાત્રને ગર્વ થાય. થોડું કરીએ પણ સમજણ સાથે કરીએ, અર્થાત કે ભક્તિ એવી કરીએ. આજે આ સમાજમાં ભક્તિ એક એવો વિષય બની ગઈ છે કે જેની આડમાં આજનો વ્યક્તિ ન કરવાના કર્મો કરી રહ્યો છે. ભક્તિ એક કહેવાય ને કે સંવેદનશીલ વિષય છે આજનો. ખરેખર ભક્તિ કેવી હોવી જોઈએ કે જેમાં વિશ્વાસ હોય. આજની ભક્તિમાં ફક્ત શ્રદ્ધા છે. ઘણા એમ કે મને મારા ભગવાન પર શ્રદ્ધા છે, પણ શ્રદ્ધા કોને કહેવાય? આજે શ્રદ્ધા અને વિશ્વાસનો ભેદ શ્રી મહાપાત્રએ સમજાવ્યો છે. શ્રદ્ધા તો કે ઓલા ભાઈ ઓલા મંદિરે ગયા હતા ને તો એને ઘરમાં હવે સારું થઈ ગયું એટલે હું હોતની મંદિરે જવાનું ચાલુ કરી દઉં. એવી રીતે ક્યારેય શક્ય પરિણામો આપણને જોતા પરિણામો ન મળે. આપણા જીવનમાં જે પણ પરિસ્થિતિ આવે છે અથવા તો જે પણ આપણને મળ્યું છે એ દરેક વસ્તુ આપણા કર્મને આધીન છે. અને આપણા કર્મને આધીન આપણને ક્યારેક એવા સંઘર્ષમય પરિસ્થિતિ પણ આવે, પણ ત્યારે આપણે શું કરીએ કે મેં તો મારા ભગવાન માટે આટલું કર્યું, મારા ભગવાન મારા સામું જ ન જોયું. આપણે તરત ડગી જઈએ ને, પરંતુ આપણો વિશ્વાસ અટલ નથી હોતો. નરસિંહ મહેતા, મીરાબાઈ, ધ્રુવ, પ્રહલાદ એમની ભક્તિ કેવી હતી? વિચાર તો કરીએ કે ભગવાન એમના કાર્યો કરવા માટે આવ્યા હતા. એ તો ઇતિહાસની વાત થઈ, પણ આજે શ્રી મહાપાત્રનું જીવન જોઈને આ મહાશક્તિ આ ધરા પર આવ્યા છે તો એમનો વિશ્વાસ કેવડો હશે? એમને પણ જીવનમાં અનેક સંઘર્ષો આવ્યા છે, પણ એમને શક્તિ પરથી વિશ્વાસ ન ડગાવ્યો. આજે આપણે જરાય પરિસ્થિતિ જરા કામ તેમ થાય ને એટલે તરત ડગી જાય ને. આજની ભક્તિમાં અંધશ્રદ્ધા આવી ગઈ છે. કેવી અંધશ્રદ્ધા? તો કે આભડછટ લાગે. આપણે ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય કે કોઈ નાનું બાળક જન્મ્યું હોય એટલે આપણે તરત જ મંદિર સામે પડદા કરી દઈ ને કે આપણા ભગવાનને આભડછટ લાગે. ખરેખર લાગે? આપણા સંતાનોથી માતા પિતાને ક્યારે આભડછટ લાગે? ન લાગે ને. તો આ પણ આપણા માં છે, એમને કઈ રીતે લાગી શકે? અને મૃત્યુ સમય અને જન્મ સમય એ જ વળી ત્યારે જ લાગે. તો કુરુક્ષેત્રના મેદાનમાં હજારો લોકોનું મૃત્યુ થયું હતું, કૃષ્ણ ભગવાન ત્યાં જ હતા, ત્યારે આભડછટ નહોતી લાગતી. હે, આપણા ઘરમાં એક કોઈનો નાનું બાળકનું જન્મ થયું હોય તો એ નાનું બાળક આપણા ઘરમાં આપવા વાળી કોઈ શક્તિ જ છે ને. આપણા ભગવાને જ આપણા ઘરમાં એ સુંદર અવસર આપ્યો હોય ને તો એની જ સામે આપણે પડદો કરી દઈએ. કેવી અંધશ્રદ્ધા! હે, આપણી ભક્તિ છે ને માંગવા વાળી ભક્તિ છે કે મને મળે તો હું કરું. નિસ્વાર્થ ભાવની ભક્તિ નથી. થાય કે ન થાય મારા પ્રભુ કરે ઠીક એવા સમર્પિત થઈને કાર્ય કરીએ તો ભગવાન આવે. હો, આજે માં સ્વયં આવ્યા છે અને શ્રી મહાપાત્રે આવા અટલ વિશ્વાસ સાથે જીવન જીવા એટલે આવ્યા છે. આપણે આજે તરત ડગી જાય છે. એટલા માટે જ આજે શ્રી મહાપાત્રે સાવ ટૂંકી અને સરળ ભક્તિ આપી છે. માત્ર 3 સ્ટેપની ભક્તિ: કર્તવ્ય કર્મ, કર્મ ભક્તિ અને કર્મયોગી. કર્તવ્ય કર્મ, જો કે દરેક વ્યક્તિ પોતાની ફરજ પ્રમાણે પ્રામાણિકતાથી નિષ્ઠાપૂર્વક જીવન જીવે ને તો એની 80% ભક્તિ એમાં આવી જાય છે. તમારે કોઈ પૂજા પાઠ તંત્ર મંત્ર કરવાની જરૂર નથી. આપણી જે ફરજ છે એ પ્રમાણે આપણે કાર્ય કરીએ તો 80% ભક્તિ એમાં આવી જાય છે. પણ આજે આપણે અલગ માર્ગે દોરી રહ્યાનું કારણ શું? આપણું મન. આજે શ્રી મહાપાત્રે મન બુદ્ધિનો ભેદ પણ સમજાવ્યો છે. કારણ કે મન આપણને હંમેશા તાત્કાલિક નિર્ણય આપે અને ક્ષણિક માટે મજા પણ આપે, પણ એનું ફળ ભોગવવાનો વારો આવે ને ત્યારે રોતા રોતા ભોગવવું પડે. અને આપણે ક્યારેય બુદ્ધિથી નિર્ણય નથી લેતા. બુદ્ધિ આપણને હંમેશા સચોટ નિર્ણય આપશે, એ નિજાનંદ આપશે, પરંતુ આપણે હંમેશા મનનું માનીએ છીએ અને એના માટે એવા કાર્યો કરવા માટે પ્રેરિત થઈ જાય છીએ કે પછી એ ફળ ભોગવવાનો વારો આવે ત્યારે રડતા રડતા ભોગવવું પડે ને.
એટલે જ શ્રી મહાપાત્ર કહે છે કે કર્મ એવા કરો કે કર્મ કરતી વખતે પણ આનંદ આવે અને કર્મ ફળ ભોગવવાનો વારો આવે ને ત્યારે પણ આનંદ આવે. બીજું છે કર્મ ભક્તિ. સવાર સાંજ પરિવારના દરેક સભ્યો સાથે મળીને સવાર સાંજ 2 ટાઈમ માની આરતી કરીએ. માની વિચારધારા શ્રી મહાપાત્રના દૈવિક ગુણોને જીવનમાં ઉતારીએ. એમાં આપણી 10% ભક્તિ આવી જાય છે. આરતી આ રીત અને આ પદ્ધતિથી જો દરેક મનુષ્ય જીવન જીવે ને તો એના જીવનમાં કોઈ પ્રોબ્લેમ જ નહીં રહે. કારણ કે આરતી કોઈ સામાન્ય આરતી નથી હો. દેવી દેવતાઓ માની જે આરતી કરે છે એ આરતીની તક આજે શ્રી મહાપાત્રે આપણને સૌને આપી છે. અને આ એક આરતી કરવાથી એક મોટો મહાયજ્ઞ કરીએ એવડું ફળ મળે. પણ એ આરતી નિસ્વાર્થ ભાવની હોવી જોઈએ, સાચા હૃદયથી કરીએ તો. ત્રીજું છે કર્મયોગી. આજે આપણને શ્રી મહાપાત્રે કેટલું મોટું સત્ય આપ્યું. 100% ટચ શુદ્ધ સોના જેવું સત્ય આપ્યું ને આપણને. મા પાસેથી એમને જે સત્ય મળ્યું એ આપણા બધા સુધી પહોંચાડ્યું. હવે આપણી પણ ફરજ છે કે આ સત્યને આપણે વિશ્વના ખૂણા સુધી પહોંચાડીએ. એમાં આપણી બાકી રહેલી 10% ભક્તિ આવી જાય. આવી રીતે જ્યારે 100% ભક્તિ પૂર્ણ થાય ત્યારે મનુષ્ય મોક્ષનો અધિકારી બને છે. આજે મોક્ષની વાતો તો બધા જ કરે છે, બધાને મોક્ષ જોઈએ છે ને, પરંતુ બધા પાસે જ્ઞાન છે, આચરણ ક્યાં? આજનો માનવી સમજણ છોડીને અંધશ્રદ્ધાની ઊંડી ખાડીમાં ઉતરી ગયો છે. શ્રી મહાપાત્ર એવું કહે છે કે વિશ્વાસ વ્યક્તિ પર નહીં શક્તિ ઉપર કરો. પહેલા સત્ય શું છે એ સમજો, વિચારો, જાણો અને પછી એનું અનુસરણ કરો. આજે માની ઈચ્છા અને આદેશ અનુસાર પાર નદીને કિનારે પરશુરામની પવિત્ર ભૂમિમાં માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જેમાં માની પાઠશાળા, હિમાલય પર્વત, ગીર ગાયોની ગૌશાળા, ગોવર્ધન પર્વત, પંચવટી આ તમામ વસ્તુ માત્ર ને માત્ર 90 દિવસમાં નિર્માણ પામ્યું છે. અહીંયા પણ કોઈ પણ એન્જિનિયર કે આર્કિટેક્ટની મદદ લીધા વગર. આ ક્યારે શક્ય છે ખરા? નહીં. શક્તિનો સાથ હોય ને ત્યારે જ આટલું મોટું કાર્ય શક્ય બને. છતાં પણ આજે અમુક લોકો આવીને એમ કહે છે કે આ જગતમાં કોઈ શક્તિ છે જ નહીં, એટલે શક્તિ વગર આટલું મોટું કાર્ય શક્ય ન થાય. જો તમારામાં હિંમત હોય તો એક બંગલો 90 દિવસમાં ઊભો કરીને બતાવો. થાય? પ્લાનિંગ કરવામાં જ 2 મહિના વયા જાય ને. આ શ્રી મહાપાત્રે પ્રૂફ પ્રમાણ સાથે આજે આ પ્રેક્ટિકલમાં બતાવ્યું. હવે શ્રી મહાપાત્રને તો માં મળી ગયા હતા, એનું તેને લક્ષ્ય મળી ગયું હતું. તો આ ધામ બનાવવાનું કારણ શું? તો કે આ ધામ કોઈ તીર્થ સ્થાન કે ફરવાલાયક સ્થાન નથી, પરંતુ માનો દિવ્ય સંદેશ કે લોકો અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછા વળે, પોતાના ઘરને મંદિર બનાવે. વૈદિક વિચારધારા, મૂળભૂત ભક્તિ, મોક્ષ પ્રાપ્તિનો માર્ગ વિશ્વના ખૂણા સુધી પહોંચે ને એ માટે શ્રી મહાપાત્રે આ ધામનું નિર્માણ કર્યું છે. દીવાદાંડી સમૂહ આ ધામ નાત જાતના ભેદભાવ વગર સત્યનો પથ બતાવી રહ્યું છે, જેના પર ચાલીને દરેક જીવ પોતાના જીવાત્માનો ઉદ્ધાર કરી શકે. હવે આ જીવાત્માનો ઉદ્ધાર કરવા માટે એને 5 ઋણ બંધનમાંથી મુક્ત થવું પડે. પહેલું છે માતા પિતા. તો આપણે ઘરમાં જે માતા પિતા છે એની સેવા કરીએ. આપણે એવા આદર્શ માતા પિતા બનીએ કે જ્યાં સાત્વિક આત્માઓનું અવતરણ થાય અને આ રીતે આપણે એમના ઋણમાંથી મુક્ત થઈએ. બીજું છે વૈદિક સનાતન સંસ્કૃતિ કે જે ઋષિ કાળથી જે ચાલતી આવી આપણી સનાતન સંસ્કૃતિ છે એ આજે વેર વિખેર થઈ ગઈ છે. એને ફરીથી ઉજાગર કરીએ અને એના ઋણમાંથી મુક્ત થઈએ. માં શક્તિ. આજે આપણે શક્તિને મઢ મંદિરમાં મૂકી આવ્યા છીએ. આજે એના અમુક પ્રસંગોપાત જ યાદ કરવામાં આવે છે. કરીએ ને આપણે અમુક કંઈક એવો પ્રસંગ હોય તો જ આપણે શક્તિને યાદ કરીએ, પરંતુ ખરેખર શક્તિનું સ્થાન આપણા ઘરમાં છે. એને ઘરમાં બિરાજમાન કરીને એની પૂજા અર્ચના સરાહના કરીને એના ઋણમાંથી મુક્ત થઈએ. ચોથું છે પ્રકૃતિ કે આજે દરેક જીવ સૃષ્ટિ પ્રકૃતિને એના પર આધારિત છે, એટલે સૌથી મોટા ઋણી છીએ આપણે પ્રકૃતિના. અને મનુષ્ય સિવાય દરેક જીવ એના નીતિ નિયમોનું પાલન કરે છે. ફક્ત મનુષ્ય જ એની લોભ લાલચ વૃત્તિથી પ્રેરાઈને આજે પ્રકૃતિનું ખંડન કરી રહ્યો છે અને જાણતો નથી કે કેટલા મોટા વિનાશને નોતરી રહ્યો છે.
આજે આપણે પ્રકૃતિનું ખંડન થતા અટકાવીએ, એનું જતન કરીએ અને એના ઋણમાંથી મુક્ત થઈએ. પાંચમું છે ગાય માતા. આપણે ગાયને માતા કીધી, પણ ખરેખર એને માતા જેવું સન્માન આપ્યું નહીં. આજે આપણે એને રજળતી કરી મૂકી. ઘરની માને આપણે કઈ રીતે આમાં રાખીએ છીએ? તો ગાય માતાનું સ્થાન કેવું હોવું જોઈએ એ આજે શ્રી મહાપાત્રેમાં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં વૈકુંઠ ધામનું નિર્માણ કરીને પ્રેક્ટિકલમાં જગતને બતાવી દીધું કે ખરેખર ગાયને માતા કીધી તો એનું સ્થાન આવું હોવું જોઈએ. આવી રીતે વ્યક્તિ જ્યારે 5 ઋણબંધનમાંથી મુક્ત બનશે ત્યારે મોક્ષનો અધિકારી બનશે. હવે આ ઋણબંધનમાંથી મુક્ત થવા માટે અમુક એવી પરિસ્થિતિઓ આવે, સંઘર્ષ આવે, કર્મ અનુસાર આવે. કારણ કે આપણે આગલા જન્મમાં બહુ બધી લોન લીધી છે, હવે એક જન્મમાં જ પૂરી કરવી હોય તો હપ્તા તો અઘરા લાગે ને. પણ એ હપ્તા બધા પાર થઈ જાય પછી કેવો આનંદ આવે? કર્મ અનુસાર આપણને અમુક એવી પરિસ્થિતિ જીવનમાં આવશે, પણ એની સામે આપણે કઈ રીતે લડવું અને કઈ રીતે રક્ષણ મેળવવું એ માટે શ્રી મહાપાત્રે 2 આયુધ આપ્યા છે. 9 મણકાની શબ્દરૂપી માળા અને 17 વૈદિક સદગુણો. આ એ આયુધ છે કે જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે એની સામે આપણે કઈ રીતે લડવું અને કઈ રીતે રક્ષણ મેળવવું. હવે આગળ પ્રચંડ આયુધ કર ધરો એના પર એક સુંદર અભિનય નિહાળીએ. સર્વે દેવો હારી ગયા અને ઋષિ મુનિઓ મૂંઝાય, સૌ થઈ ગયા નિસહાય. હવે તો એક આધાર મારી માતનો. પ્રગટ થીજો પરમેશ્વરી અને બચાવવાને નિજ બાર. સગળે લાગી છે જાર, આમાં એક આધાર મારી માતનો. દેવો બધા દુખી થયા, જગમાતને શરણે ગયા. દેવો બધા દુખી થયા, જગમાતને શરણે ગયા. અંતર થકી વિનવી રહ્યા, કરજો દયા, કરજો દયા. અંતર થકી વિનવી રહ્યા, કરજો દયા, કરજો દયા. શક્તિ શરણ સૌ જય કહે, શક્તિ શરણ સૌ જય કહે. રક્ષા કરો, રક્ષા કરો. પ્રચંડ આયુધ કર ધરો, પ્રચંડ આયુધ કર ધરો. પ્રચંડ આયુધ કર ધરો, પ્રચંડ આયુધ કર ધરો. પ્રચંડ આયુધ કર ધરો, પ્રચંડ આયુધ કર ધરો. पराशक्ति जगत जननी देव माता. प्रगट थियो त्रिभुवन त्राता. हे महाशक्ति पराशक्ति जगत जननी देव माता. प्रगट थियो त्रिभुवन त्राता. सुर ऋषि एवो कही રહ્યા માં અમીમય દ્રષ્ટિ કરો. સુર ઋષિ એવું કહી રહ્યા માં અમીમય દ્રષ્ટિ કરો. પ્રચંડ આયુધ કર ધરો, પ્રચંડ આયુધ કર ધરો. પ્રચંડ આયુધ કર ધરો, પ્રચંડ આયુધ કર ધરો. આ અસુરો છે વિકરાળા, તોફાન માને ત્રણે લોકે બહુ દુષ્ટો દાટાળા. સર્વે જગત હારી ગયું, આ અસુરો છે વિકરાળા, તોફાન માને ત્રણે લોકે બહુ દુષ્ટો દાટાળા.
आसुरी तत्વો हरो मानव मुनि ત્રાસી ગયા હવે આસુરી તત્વો હરો પ્રચંડ આયુધ કર ધરો પ્રચંડ આયુધ કર ધરો પ્રચંડ આયુધ કર ધરો પ્રચંડ આયુધ કર ધરો प्रगट्या महाशक्ति आपो त्रिशूल लीधो कर्मही ટાળવા આસુરિતા સૌની અરજ સુણી પ્રગટ્યા મહાશક્તિ આપો ત્રિશૂળ લીધો કર્મહી ટાળવા આસુરિતા માં શ્રી મુખે બોલી રહ્યા કલ્પાંત બાળક નવ કરો श्री मुखे बोली રહ્યા કલ્પાંત બાળક નવ કરો પ્રચંડ આયુધ કર ધરો પ્રચંડ આયુધ કર ધરો પ્રચંડ આયુધ કર ધરો પ્રચંડ આયુધ કર ધરો परमेश्वरी रक्षा करो राजेश्वरी ईश्वरी वैहारिणी जगधारिणी महाईश्वरी त्रिलोक पर परमेश्वरी रक्षा करो राजेश्वरी ईश्वरी वैहारिणी जगधारिणी महाईश्वरी महापात्र गुण गाई રહ્યા सर्वत्र मां शांति करो महापात्र गुण गाई રહ્યા सर्वत्र मां शांति करो प्रचंड आयुध कर धरो 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 જય માં વિશ્વંભરે જય માં વિશ્વંભરે હે માનવી એકવાર મારા અંદરના ભાવને જાણી તો જો કે આજે મારું ઘર મંદિર શા માટે છે હું શા માટે સદાય પ્રસન્ન રહું છું આઠે પોર આનંદથી નહીં પરંતુ આનંદથી આઠે પહોર જીવું છું કારણ કે મારું ઘર મંદિર છે જ્યાં સ્વયં શ્રી મહાપાત્રનો સાથ છે શ્રી મહાપાત્ર દ્વારા મળેલા વિચારો છે શ્રી મહાપાત્ર દ્વારા મળેલા સદગુણોનો ભંડાર છે સ્થાપન પહેલાનું મારું જીવન કેવું હતું તે જાણો અને ઘર મંદિર બન્યા પછીનું જીવન કેવું છે તે પણ જાણો સ્થાપન પહેલા મારા સ્વભાવમાં અવગુણોનો પાન ન હતો રાગ દ્વેષ અદેખાઈ ભર્યું જીવન જીવતા હતા સમાજમાં કેમ રહેવું ઘરમાં કેમ રહેવું પરિવારમાં કેમ રહેવું બીજા સાથે કેમ બોલવું જીવન જીવવાની રીત જવું કંઈ જ ખબર ન હતી આટે દન ને બેફામ જીવન જીવતા હતા ત્યારે ઘર મંદિર બનાવ્યા પછી સાદું જીવન જીવી સાદો ખોરાક લઈને માએ આપેલા આ અમૂલ્ય દેહની સાચવણી કરું છું સ્થાપન પહેલા ગમે તે સમયે ગમે તેવું તીખું તળેલું ખાઈ લેતા ન ખાવાનું ખાઈ લેતા ન પીવાનું પી લેતા તેમાં આપણે તબિયત બગાડીને
સારવાર કરવામાં લાખો રૂપિયા ગુમાવતા હતા, પણ ઘર મંદિર બનાવ્યા પછી સાદું જીવન જીવી સાદો ખોરાક લઈને માયા આપેલા આ અમૂલ્ય દેહની સાચવણી કરું છું. સ્થાપન પહેલા મારા સ્વભાવમાં કોઈ લક્ષ્ય જ ન હતું, અને કદાચ લક્ષ્ય હોય તો તે પણ ભૌતિક સુખો માટેનું જ હતું. જ્યારે ઘર મંદિર થકી શ્રીમા પાત્રએ ઝીણું ઝીણું જોઈ અને જાણી શકાય તેવા વિચારો રૂપે દ્રષ્ટિ આપી, જેથી આપણા દરેક કાર્ય સુંદર, પરફેક્ટ અને પૂર્ણ રીતે સફળ થાય. જીવનમાં સચોટ નિર્ણય લઈ શકાય. સ્થાપન પહેલા ગમે ત્યારે કોઈની પણ હસી મજાક કે ઠેકડી કરી લેતા. સામેવાળાની લાગણીનો ક્યારેય પણ વિચાર કર્યો ન હતો. જ્યારે ઘર મંદિર થકી શ્રીમા પાત્રએ ઝીણું ઝીણું જોઈ અને જાણી શકાય તેવા વિચારો ઉપર દ્રષ્ટિ આપી, જેથી આપણા દરેક કાર્ય સુંદર, પરફેક્ટ અને પૂર્ણ રીતે સફળ થાય. જીવનમાં સચોટ નિર્ણય લઈ શકાય. સ્થાપન પહેલા ગમે ત્યારે કોઈની પણ હસી મજાક કે ઠેકડી કરી લેતા. સામેવાળાની લાગણીનો ક્યારેય પણ વિચાર કર્યો ન હતો. જ્યારે ઘર મંદિર બનાવવાનો જેમને પ્રયોગ આપ્યો છે તેવા શ્રીમા પાત્રને ધ્યાનમાં રાખીને તેઓ જેવું જીવન જીવે છે તેવી જ રીતે કરવાથી આપણા જીવનમાં ઉતારવાથી મા સાથેની નજીકતાનો અહેસાસ થાય છે. આવી સુંદર 9 મણકાળી માળાનો પ્રયોગ, 17 વૈદિક સદગુણોના આચરણનો પ્રયોગ, ઘરને મંદિર બનાવવાનો પ્રયોગ અને જન્મો જન્મથી ફટકીએ છીએ તેવા ચક્રમાંથી હાથ જાળીને ખેંચીને બહાર કાઢીને મા સુધી પહોંચવાનો માર્ગ આપનાર વીર પુરુષ, યુગ પુરુષ, શિવ પુરુષ વયમ શ્રીમા પાત્ર છે. આજ છે મારા અંદરથી રહેતા આનંદનો રહસ્ય. આ માત્ર મારો નહીં પણ લાખો લોકોના આનંદનો રહસ્ય છે. કારણ આજ લાખો લોકોના ઘરને શ્રીમા પાત્રએ મંદિર બનાવ્યા છે. પણ તમે પણ આ વિચારોને આચરણમાં લઈને તમારા ઘરને મંદિર બનાવી તો જુઓ. આનંદની રેલમછેલ થશે ને જરૂરથી થશે. જય મા વિશ્વંભરી. આજે સ્થાપન થકી માત્ર એક ઘર નહીં પરંતુ વિશ્વમાં દેશ વિદેશમાં અસંખ્ય ઘર મંદિર શ્રી મહાપાત્રના માર્ગદર્શન અને પ્રેરણાથી બન્યા છે. વૈચારિક ક્રાંતિની જ્યોતનો પ્રકાશ અસંખ્ય ઘરોમાં ફેલાણો છે. પરંતુ જો આપણા ઘરમાં મા વિશ્વંભરીની વિચારધારાનું સ્થાપન હોય તો એની ગરિમા જાળવવી આપણા સૌની ફરજ છે. કારણ કે સ્થાપન કર્યા પછી એમાં જરા પણ શંકા કુશંકા કરવી નહીં, નહીતર એનું ભયંકર પરિણામ આવશે. આજે સ્થાપન કર્યા પછી ઘણા લોકો આપણને આવીને ગેરમાર્ગે દોરશે, પરંતુ એ સમયે આપણે શું કરવું તે સ્વયંના હાથમાં છે. આ સ્થાપન દેખાદેખીનું નથી કે પેલા ભાઈએ કર્યું તો હું પણ કરું. આ સ્થાપન સમજણ રૂપી સ્થાપન છે. આપણને જીવન સત્ય સ્વીકારવાની, ઓળખવાની ઘણી તક મળી, પરંતુ એ સમયે આપણે બીજાની વાતમાં જ આવી ગયા. જેમ શ્રી રામે કેવડા સંઘર્ષ કર્યા એમના જીવનમાં. રાજગાદી મળવાની હતી ત્યાં એને વનવાસ મળ્યો, સીતાજી સાથે એનો વિયોગ થયો, કેવડા સંઘર્ષો કર્યા ને. છતાં પણ એ સમયે આપણે ફક્ત એને રાજકુમારથી જ ઓળખ્યા, અને આજે એના દર્શન કરવા માટે આપણે ઠેક ઠેકાણે જઈએ. શ્રી મહાપાત્ર એવું કહે છે કે આપણે રામ વખતે હતા, કૃષ્ણ વખતે હતા, પણ અત્યારે આપણે પાયા બેઠા છીએ. એનું કારણ એ છે કે આપણે એ સમયે સત્યને ઓળખી ન શક્યા. કૃષ્ણ ભગવાને પણ જન્મની સાથે સંઘર્ષો કર્યા. માર્ગદર્શન રૂપે ગીતાજી જેવો ગ્રંથ આપણને આપ્યો, પણ એ સમયે આપણે એને માયાવી અને છળ કપટી કહેવામાં જ રહ્યા. અત્યારે આપણે કૃષ્ણ ભગવાનને કેટલા માનીએ ને. આપણે એના ગીતાજીની ઘરે ઘરે પૂજા કરીએ છીએ, પરંતુ એક વખત સમય હાથમાંથી વયો જાય પછી શું ફાયદો?
આજે શ્રી મહાપાત્રને પણ ખોટા કહેવા વાળા ઘણા મળી જશે, પરંતુ એ સમયે આપણે શું કરવું ને તે આપણા હાથમાં છે. કારણ કે આપણો અનુભવ છે કે આપણે કઈ રીતે આ સત્યને સ્વીકાર્યું છે. આપણે દરેક વાતને અનુભવ સાથે સ્વીકારી છે. જ્યારે જ્યારે હું શ્રી મહાપાત્રને જોઉં ને ત્યારે મને અહેસાસ થાય કે શ્રી મહાપાત્રે આપણને કેવડું મોટું સત્ય આપ્યું. બદલામાં શું એ સત્યને આપણે પૂર્ણપણે આપણા જીવનમાં આચરણમાં ઉતારી શક્યા ખરા? શું આપણે એના પગલે ચાલી શક્યા ખરા? શું આપણે એના આદર્શ સંતાન બની શક્યા ખરા? જ્યારે હું શ્રી મહાપાત્રને જોઉં ત્યારે અહેસાસ થાય કે કોણ છે શ્રી મહાપાત્ર કે આપણા માટે આટલી મહેનત કરે છે. લક્ષ્ય એમનું, તપ એમનું, સંઘર્ષ એમના, સત્કર્મ એમનું અને ફળ આપણને સૌને આપ્યું. કેવડી એમની મહાનતા, છતાં પણ એમના મુખેથી હસતા મુખે નહીં જ જવાબ હોય કે હું તો ધરતી પુત્ર છું. આપણા માં કેવા હંમેશા શ્રેય માને આપે છે. શ્રી મહાપાત્રના પગલે ચાલીએ આપણે. ખરેખર શ્રી મહાપાત્રએ આપણને ક્યાં સ્થાન આપ્યું છે? હૃદયમાં સ્થાન આપ્યું છે. પણ આપણે એ સ્થાનના લાયક છીએ ખરા? શ્રી મહાપાત્ર કોઈ સામાન્ય વ્યક્તિ તો નથી. એમને જે કાર્ય માટે જન્મ લીધો છે ને એ તો એ કરીને જ રહેવાના છે. પરંતુ આ કાર્યમાં નિમિત્ત બનીને આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરવો કે નહીં એ માટેની આપણે એક અનમોલ ઘડી, એક અનમોલ તક મળી છે. શ્રી મહાપાત્ર આટલું બધું શું કામ કરે છે ખબર છે? કારણ કે આપણે એ આદર્શ સંતાન બનાવવા માંગે છે કે મારા દીકરા દીકરી એના જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવે ને ક્યારે અટકવા ન જોઈએ. આજે આપણે જોઈએ તો આજ સમાજમાં પરિવારના તૂટતા વિખેરાતા પરિવારના તોફાન સામે ટકી રહેવા માટે ઘર એક મંદિરનો માર્ગ આપ્યો. આજે જ્યાં ફક્ત અસત્યનું જોર ચાલી રહ્યું છે ત્યાં સત્યનો ડંકો વગાડીને સત્ય અસત્યનો ભેદ સમજાવ્યો. આજે ટેકનોલોજી સાથે ભાગતી દુનિયામાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કેમ કરવો, કઈ રીતે કરવો તે આપણને શીખવ્યું. બાળકોમાં સંસ્કારનું સિંચન કરવું શા માટે જરૂરી છે, કઈ રીતે કરવું જોઈએ એ આપણને પ્રેક્ટિકલમાં બતાવ્યું. વૈદિક સનાતન સંસ્કૃતિ આપણી મર્યાદા જે વેર વિખેર થઈ ગઈ છે એને ફરીથી ઉજાગર કરવાનું ભાન કરાવ્યું. જે પ્રકૃતિ આપણે જેનું ખંડન કરી રહ્યા છીએ એનું આપણે જતન કેમ કરવું તે શીખવ્યું. આજે શ્રી મહાપાત્રે આપણને હૃદયમાં સ્થાન આપ્યું છે, પરંતુ આપણે જ્યારે એના મોઢે સાંભળીએ કે આ હૃદય ચીરાઈ ન જાય ને એનું ધ્યાન રાખજો, ત્યારે આપણે સમજવું પડે કે હજી આપણામાં કેટલું ખૂટે છે. આ અનમોલ તક છે. એક તક શ્રી રામ વખતે મળી હતી, એક તક શ્રી કૃષ્ણ વખતે મળી હતી. એમને આપને જીવન જીવીને બતાવીને ગયા, પણ આપણે એને ફક્ત સાંભળ્યું, આચરણ ન કર્યું. આજે સ્વયંમાં વિધાતા આવ્યા છે. શ્રી મહાપાત્રને નિમિત્ત બનાવીને આપણા સમગ્ર જીવનો ઉદ્ધાર કરવા માટે આવ્યા છીએ. તો હવે આ તકને આપણે ઝડપવી કે નહીં તે હવે સ્વયંના હાથમાં છે. આ તકને ઝડપી લેવી કે આ જન્મ મરણના ચક્રમાં આપણે ફસ્યા જ કરવું છે તે હવે સ્વયંને જોવાનું છે. આ સ્થાપન થકી એવું ધરખમ પરિવર્તન કરીએ, શ્રેષ્ઠ આચરણ કરીએ, બહારથી નહીં અંદરથી પરિવર્તન લાવીએ. આજે શ્રી મહાપાત્રના જીવનમાંથી અસંખ્ય લોકો પ્રેરણા લઈને જાય છે. એનું કારણ શું? શ્રી મહાપાત્રનું આચરણ. શ્રી મહાપાત્ર કહે છે કે આચરણ જ સર્વશ્રેષ્ઠ ભક્તિ છે. આ દિવ્ય તકને પામી લઈએ, આ યુગ પુરુષને ઓળખી લઈએ અને આપણે આપણા જીવાત્માનો ઉદ્ધાર કરી લઈએ. હવે આપણે સાચા હૃદયથી, અંતરના નાદથી એક દ્રઢ સંકલ્પ સાથે કે હે માં, હું મારા જીવાત્માનો ઉદ્ધાર કરીને બતાવીશ, આવા સાચા ભાવથી 3 વખત માનો જયઘોષ કરીએ. જય હો માં વિશ્વંભરી, જય હો માં વિશ્વંભરી, જય હો માં વિશ્વંભરી. હવે આવતા રવિવારે શ્રી મહાપાત્રના સદવિચારોથી પ્રેરણા લઈને ત્રિગુણાબેનની ઘરે માં વિશ્વંભરીની વિચારધારાનું સ્થાપન થવા જઈ રહ્યું છે. તેમાં આપ સૌનું ભાવભર્યું આમંત્રણ છે અને સોમવારે અખાત્રીજના પવિત્ર દિવસે એમની ઘરે સ્થાપન છે અને રવિવારે